સત્ય ઘટના આસ્થાના કોડીએ દિલ તસવીર પ્રતિકાત્મક છે. અમદાવાદમાં એક પરિવાર રહે. પતિ પત્ની બંને ડૉક્ટર. સુધાબેન ગાયનેકોલોજિસ્ટ. શહેરમાં બંનેની ખ્યાતિ સેવાભાવી ને સફળ સર્જન તરીકેની હતી. એમના નર્સિંગ હોમમાં હંમેશા ભરતી જ રહેતી. એક રાતના ડૉક્ટર સુધા ઘેર આવ્યા ને કામકાજ આટોપી સૂતા. દિવસભરની મહેનતે એમને ઘસઘસાટ ઊંઘ આપી. રાત્રે 12 વાગે મોબાઈલ રણક્યો ને એ જાણ્યા. આંખ ઉઘડતી નહોતી તોય નંબર જોયો તો પોતાના નર્સિંગ હોમનો હતો. ડૉક્ટર: મેડમ, આપ જલ્દી આવો. એક દર્દીને પેટમાં ભયાનક દુખાવો ઉપડ્યો છે. મોડું ન કરતા. સુધાબેન ઉઠ્યા. ઘરમાં આજે પતિ પણ ન હતા. ઘોડિયામાં સૂતેલી દીકરીને જોઈ એકવાર થયું કે હું જઈશ ને આ જાગશે તો એને દૂધ કોણ પીવડાવશે? ન જવું તો શું બગડી જવાનું છે? પણ પાછો તુરંત પીડાતી સ્ત્રીનો વિચાર આવ્યો ને ડૉક્ટરે તુરંત એક બોટલ દૂધ ભરીને ઘોડિયામાં મૂકી દીધી. પણ માતૃત્વ પગને ઉપડવા નહોતા દેતા. ત્યાં જ ફરી ફોન આવ્યો. જલ્દી આવો, દર્દીની સ્થિતિ ગંભીર છે મેડમ. સુધાબેને એકવાર દીકરીને માથે હાથ ફેરવીને ફટાફટ નીચે ઉતરી ગાડી દોડાવી. નર્સિંગ હોમમાં આવીને જોયું તો બાઈ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. બીજી જ મિનિટે સુધાબેનનો જાદુઈ હાથ કામે લાગી ગયો ને 3 કલાકના સફળ ઓપરેશને બાઈને મૃત્યુના મુખમાંથી બચાવી લીધી. બાઈનો પીડામાંથી છુટકારો થયો ને સ્વજનોએ ઉભરાતી આંખે ગળગળા સાદે સુધાબેનનો ખૂબ ખૂબ આભાર માન્યો. અમારી પુત્રવધૂને પૌત્રીના જીવનદાતા ડૉક્ટર મેડમ, ભગવાન તમારું ભલું કરશે. ડૉક્ટરે સ્મિત કરીને નર્સને બોલાવીને આપી જરૂરી સૂચના આપી. ગાડી ઝડપથી ઘર તરફ દોડાવી. ગાડી કરતાં પહેલાં એમનું દિલ દીકરી પાસે દોડી ગયું હતું. સુધાબેન બંગલે આવી સીધા જ ઘોડિયા પાસે દોડી ગયા. ઘોડિયામાં બાળકી નિરાંતે પડી હતી. સુધાબેનનો જીવ હેઠો બેઠો. પણ ત્યાં જ જોયું તો બાજુમાં ખુલ્લી બેગ પડી હતી. કપડાં વેરાયેલા હતા. તિજોરી તૂટેલી હતી. એક પોટલું બાંધેલું પડ્યું હતું. ડૉક્ટરે તુરંત પોટલું ખોલ્યું તો એ દાગીનાની પોટલી હતી. સુધાબેન હેબતાઈ ગયા. ગભરાતા પગલે એ સૂતેલી દીકરી પાસે દોડ્યા. એને હેમખેમ જોઈ જીવમાં જીવ આવ્યો. ત્યાં જ સુધાબેનની નજર દૂધની બોટલ પર પડી. દૂધ ઘણું ખરું ખાલી હતું. સુધાબેનને થયું, આ શું? ચોર ચોરી કરવા આવ્યો ને કશું જ લીધા વગર ચાલ્યો ગયો. ત્યાં જ દીકરીની બાજુમાં એક ચિઠ્ઠી જોઈ. ડૉક્ટરે ચિઠ્ઠી ખોલી. એમાં 2-5 વાક્યો લખેલા હતા. હું આવ્યો તો ચોરી કરવા
પણ ઘોડિયામાં સૂતેલી ઢીંગલી રડતી હતી. એટલે મેં બોટલમાંથી દૂધ પીવડાવ્યું. દાગીનાને સામાન બાંધ્યા પછી મને અચાનક મારી મળી ગયેલી દીકરીની યાદ આવી ને મારા મને કહ્યું, અરે અભાગ્યા જીવ, આ જીવતી દીકરીને દૂધ પીવડાવ્યું પછી હવે દીકરીને ઘેર ચોરી કરાય? ને મારું મગજ શૂન્ય થઈ ગયું ને હું ચોરી ના કરી શક્યો. બસ દીકરીને મારા વતી વહાલ કરજો. ને આટલું વાંચતા તો સુધાબેનની આંખમાંથી આંસુ ટપકવા માંડ્યા. થોડીક વાર સુધી શહેરના પ્રખ્યાત શ્રી તજજ્ઞ ડૉક્ટર સુધાબેન સ્તબ્ધ થઈ ગયા ને પોતાની જગ્યાએથી હલી જ ન શક્યા. એમને ઉભરાતી આંખે બે હાથે ઘોડિયા પાસે જઈ દીકરીને ઊંચકીને બોલ્યા, પ્રભુ, કોકની દીકરીને મેં અડધી રાતે બચાવી તો તમે ચડતી સવારે મારી દીકરીને બચાવી લીધી. પ્રભુ, એકવાર તો મારા મનમાં નર્સિંગ હોમ જવાની રાત્રે તડજોડ થઈ છતાં અડધી રાતે દોડીને ઓપરેશન કર્યું ને મા દીકરીને બચાવ્યા. ને એ જ સમયે મારા ઘરમાં ચોરી. પણ ગોડ ઇઝ ગ્રેટ. પ્રભુ, તમે મહાન છો. મેં તો કોઈકની દીકરીને બચાવી, પણ પ્રભુ, તમે તો મારું ધન ને દીકરીનું જીવન ને આખું ઘર બચાવ્યું. પ્રભુ, તમે તો વ્યાજ સાથે બદલો આપો છો. ને સુધાબેન ભાવાવેશમાં ઈશ્વરના ફોટા સામે કર જોડી ઘૂંટણીએ પડી ગયા. તારી દયાનો નહીં પાર, તે તો વિચાર્યા મારા દોષને. કોઈ ભલાઈનું કામ આવે ત્યારે પાછા ન પડીએ. યાદ રહે, પ્રભુ કરનારનું ભલું થાય જ.